હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર. જય શ્રી કૃષ્ણ, જય હેપી ન્યૂ શ્રી યર. હેપી ન્યૂ યર. કેમ છો તમે? બસ મજામાં. આપણે 2025 નું ફર્સ્ટ લાઈવ કરી રહ્યા છે આજે. યસ. સો હેલો એવરીવન, તમે બધા મજામાં હશો ને તમારું નવું વર્ષ પણ સારું ગયું હશે અને સારા એવા ગોલ અને અચીવમેન્ટ સાથે તમે સ્ટાર્ટ પણ કર્યું હશે. સો આજનો આ લાઈવ કરવાનો પર્પઝ એ છે કે અમે તમારા સુધી મેસેજ એક ડિલિવર કરવા માંગીએ છીએ કે જે આપણું 2024 ગયું છે, ઘણા બધાનું સારું બી ગયું હશે, ગોલ બી અચીવ કર્યા હશે, જેવા અમે અમારા બિઝનેસમાં કર્યા છે, રાઈટ, નાના મોટા એવા બધાએ કર્યા હશે. ઘણા લોકો એવા બી હશે કે જેના બિઝનેસની માહિતી બી લીધી હશે ને આગળ નહીં વધી શક્યા કોઈ બી રીઝન સર, અને ઘણા એવા બી છે કે લાઈક કહેવાય ને ફેન્સ પર બેસી રહ્યા છે, હજી જુએ જ છે કે બિઝનેસમાં કોણ કેટલું આગળ જઈ રહ્યું છે, ફેક છે, રિયલ છે, સક્સેસ કેવું છે, અને એમાં જ એમનું આખું 2024 પાસ થઈ ગયું છે. સો એ બધાના માટે એક જ મેસેજ છે કે 2025 તમારા માટે સારું છે કે તમે કિક સ્ટાર્ટ કરી શકો છો, બિગિનિંગ ઓફ ધ યર, અને યરની શરૂઆતમાં જ તમે બિઝનેસમાં જોડાઈને તમારો બિઝનેસ સક્સેસફુલી સેટ કરીને રેસ્ટ ઓફ ધ યરમાં તમે તમારા ગોલ છે, અચીવમેન્ટ છે, તમે તમારા ઓન લાઈક પગ ઉપર ઊભા થઈને બી આ બિઝનેસ રન કરી શકો છો. અને આજે નહીં તો ક્યારે, રાઈટ, એવા તો યર ત્યાં જ જશે અને આપણે ત્યાંના ત્યાં જ રહી જઈશું. એવું નથી કે બધા ગોલ આપણા 24માં પત્યા જ હોય. ઘણા લાઈક અમારા બી છે કે જે 24માં અમે નથી અચીવ કરી શક્યા, જે અમે 25માં અચીવ કરવા માંગીએ છીએ. સો ડેફિનેટલી તમારી જોડે બી એવું કંઈ હોય કે તમે આ બિઝનેસને જોઈ રહ્યા છો, હજી જાણકારી લઈ રહ્યા છો અને તમે ઇનફ જાણકારી મેળવી દીધી છે, તો અમારું જે નેક્સ્ટ સ્ટેપ છે એ તમે લાઈક એક્શન લો અને બિઝનેસમાં જોડાઓ. યા ધેટ્સ ટ્રુ. ઘણી બધી વખત આપણે એવું થાય છે કે આપણે બેસી જ રહીએ છીએ, વિચારે રાખીએ છીએ અને પ્લાન કરે રાખીએ છીએ કે આપણે લોકો આજે કરીશું, કાલે કરીશું, ને એમાં એક વીક, એક મહિનો ને ઘણી વખત એક વર્ષ પતી જાય છે, રાઈટ? સો ઘણી વખત ઘણા લોકોને એવા પ્લાન હોય છે કે હું નેક્સ્ટ યર ન્યૂ ફોન બાય કરીશ, ન્યૂ કાર બાય કરીશ, સો વાય ડોન્ટ યુ સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ? તમને તમારી જાતને બિઝનેસ ગિફ્ટ કરો જે તમને ઘણી બધી વસ્તુઓ ફ્યુચરમાં બાય કરવામાં હેલ્પ કરશે, તમને આગળ વધવામાં હેલ્પ કરશે. અને મોર ઇમ્પોર્ટન્ટલી આમાં તમે તમારી રીતે જાતે બધી વસ્તુ મેનેજ કરી શકો છો. સો આઈ થિંક કે એક ફોન પોતાને ગિફ્ટ કરવા માટે, ઓર મે બી પોતાના સ્પાઉસને કે ફેમિલી મેમ્બરને ગિફ્ટ કરવા કરતા મે બી ટ્રાય ગિફ્ટિંગ અ બિઝનેસ ટુ સમવન જે તમને હંમેશા હેલ્પ કરે લાઈફમાં અને તમારા ફેમિલીને સપોર્ટ કરે, તમારા જે ગ્રોઈંગ ફેમિલીની નીડ્સ છે એને સપોર્ટ કરે. અને ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ કે તમારી સાથે ફ્રેશ માઇન્ડથી તમે સ્ટાર્ટ કરી શકો છો. નવું વર્ષ છે, બધા એકબીજાને હેપી ન્યૂ યર વિશ કરીએ છીએ. સો ધીસ ઇઝ ધ બેસ્ટ સિઝન કે બધા બહુ જ પોઝિટિવ છે જસ્ટ બીકોઝ ઇટ્સ અ ન્યૂ યર. સો ધીસ ઇઝ ધ પરફેક્ટ ટાઈમ કે જ્યારે તમે તમારા માટે કંઈક નવું સ્ટાર્ટ કરી શકો છો. Yeah, you're right. I mean, મેં જ્યારે ચાલુ કર્યું તો મેં પણ 3 મહિના લીધેલા અને I really wish કે એ 3 મહિના I didn't waste it, right? But also, આ fast digital business બહુ fast move થતું છે. Like everything is going digital. Like હું હમણે lately Vegas ગઈ તો we saw robots delivering our food. You know, and then everything, I mean, so, and yesterday I saw on the news that Amazon they laid off so many people because બધા returns આવે તે robots are doing that. So the world is getting taken over by all this stuff. So, you know, like બધા જે jobs છે, manual jobs, they're going. So, you know, security mate, don't wait for something to happen to start something new. You know, backup plan is very important. So, you know, like I think it's this business is growing very rapidly. And you know, the best thing is amari pahe બધા tools છે જેનેથી તમારી, you know, really start કરી શકાય, you know, without any technical knowledge. So I think this is a great time to start. Yeah, so like જેમ તમે બધાએ કીધું કે this is the best time, પણ એની સાથે સાથે લાઈક રેખાબેને કીધું કે હમણાં ડિજિટલ વર્લ્ડ ઇટ્સ લાઈક ગ્રોઈંગ સો ફાસ્ટ એવરીવેર. સેમ અમારા બિઝનેસમાં બી જ્યારે અમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે વી હેડ અ ટોટલી ડિફરન્ટ સિસ્ટમ એન્ડ ઓલ, એન્ડ નાવ ઇટ્સ ટોટલી ન્યૂ સિસ્ટમ, ન્યૂ પ્લેટફોર્મ વિથ એડવાન્સ ટૂલ, વિથ એડવાન્સ ફીચર્સ, વિથ લેંગ્વેજીસ એન્ડ ઓલ. એ અમે મેન્શન કર્યું જ છે તમને.
અમે સાથે સાથે like it's already 6 January, so time is going very fast. Yeah. We already spent 5 days of this new year. So like I'm sure ઘણા બધા કઈ ડિસિઝન તમનું હશે તો તેમને આગળ વધ્યા હશે કે કાં તો કઈ ગોલ એમને સ્ટાર્ટઅપ ગોલ પણ જે હશે તેની વર્ક કરવાનું સ્ટાર્ટ કર્યું હશે, રાઈટ? સો ફોર મી આઈ હેડ અ કપલ ઓફ ગોલ્સ દેટ આઈ હેવ અચીવ્ડ ઇન 2024. As I mentioned, I got car in last week of the December, and then for this month I already planned my trip. I'm leaving this Thursday. So like with having this business and with my job, I'm having this kind of flexibility. So like guys, this is the time, okay? You guys take the action, learn from our business page, check out the business page, check out the opportunity, whatever you're getting on LinkedIn, તમારા ફેસબુકમાં કે યુટ્યુબ પર જે બી કોઈ પણ નોટિફિકેશન આવતી હોય, કાં તો કંઈ તમને એડ જોવા મળે અમારા ચારની, કાં તો કોઈ બી ગુજરાતી પર્સનની, તો like check it out. You never know, it meant to be for you, to show up there. That's how we started, and that's how we are here right now. So that's what exactly we are all trying to say. Like I know a lot of people were thinking, let's do it, and then they got distracted towards work, towards home, towards different stuff. But it's now 25. We already spent that time. We already waited whole damn 24. So now this is the time that તમે think about us, think about 25 કે તમે કેવી રીતે એને નવા રેઝોલ્યુશન તમારું ગ્રો કેવી રીતે કરી શકો, તમારું ફેમિલી, તમારું પર્સનલ ગ્રોથ, રાઈટ? And with having this business, it's not about just digital. તમને પર્સનલી બી બહુ જ ગ્રોથ થશે. જેમ કેયુરબેને પહેલાં મેન્શન કર્યું છે કે they were like she was not able to do go live or live camera, live webinar, anything before. So now with this business તમને બહુ બધા પર્સનલ ડેવલપમેન્ટ બી તમને મળે છે કે જેમાં યુ હેવ અ સ્ટેજ ફિયર, કાં તો તમારે કેમેરા ફિયર હોય કે કંઈ પણ બીજો ટાઈપનું તમારું પર્સનલ ડેવલપમેન્ટની સ્કિલ, it's upgrading with this business. So એ પણ તમને હેલ્પ કરે છે. એવું નથી કે બસ just this is business only. It's all business and personal skill, both you guys it develop with this business. So like અમે કહેતા જઈએ છે કે અમારું ચેક આઉટ કરો અમારું બિઝનેસ પેજ, અમારા વેબિનાર બી અમે તમારા વીકલી એપિસોડ બી અમારા પેજ પર છે. તો તમને કોઈ પણ ક્વેરી હોય, ક્વેશ્ચન હોય તો તમને પૂછી બી શકો છો, રાઈટ? That's true, yeah. અને લાઈક પહેલા એવો બી ક્વેશ્ચન હોતો હતો કે લેંગ્વેજ બેરિયર બી ઘણા લોકોને હોય છે, અને આપણે સમજીએ છીએ. સો હવે એ રીઝન બી દૂર થઈ ગયું છે, બીકોઝ અમે અમારા પ્રીવિયસ એપિસોડમાં બી કવર કરેલું છે કે હવે તમને જે બિઝનેસની ટ્રેનિંગ છે હિન્દી ને ગુજરાતી બંનેમાં અવેલેબલ છે. ઇવન જે પ્રી કોચિંગ વિડીયોઝ છે જે તમે બિઝનેસ ટ્રાયલ માટે જુઓ છો એ બી હિન્દીમાં અવેલેબલ છે. સો હવે વગર હેઝિટેટ, લાઈક કશું બી તમને હોલ્ડ બેક કર્યા વગર તમે આગળ લાઈક ઇન્ફોર્મેશન વધારે લઈ શકો છો. લાઈક બેસીને ખાલી જોશો, કાં તો પછી તમારા જે બી તમે જેના થ્રુ બી એન્ટર થયા હશો, તમે એને ઇન્ફોર્મેશન અગેન એન્ડ અગેન પૂછશો, એમનું કામ કરીને તમને ઇન્ફોર્મેશન ડિલિવર કરશે, રાઈટ? પણ જે તમારે સ્ટેપ લેવાનું છે એ તમારે જ લેવાનું છે. સો બેટર કે 2025 સ્ટાર્ટ થઈ ગયું છે, જેવું રાજે કહ્યું એવી રીતના ઓલરેડી 6 ડે છે આજે, રાઈટ? સો ઇટ્સ ગોઈંગ રિયલી ફાસ્ટ. તો એવું ના થાય કે આ બી અડધું નીકળી જાય અને સ્ટીલ તમે એ જ થિંકિંગ કરવામાં રહી જાઓ. એનાથી બેટર કે કંઈક એક્શન લો અને આગળ વધો. Yeah, specifically if you feel કે 2024 માં તમારે જે અચીવ કરવું હતું એ તમે નથી કરી શક્યા અને તમને પોતાને ક્યાંક હોલ્ડ બેક કરી રાખ્યા છે, રાઈટ? સો ફિગર આઉટ ધ રીઝન કે કયા રીઝનથી તમે સ્ટેપ નથી લીધું. ટ્રાય ટુ ગેટ ઇન ટચ વિથ અસ કે તમે ક્યાં મૂંઝાઓ છો, તમે ક્યાં અટકી જાઓ છો, કે તમારા શું ક્વેશ્ચન્સ છે, રાઈટ? સો અમે 100% ટ્રાય કરીશું તમને એનો આન્સર આપવામાં, તમને એનું સોલ્યુશન આપવામાં. બટ તમે એના માટે નેક્સ્ટ સ્ટેપ નહીં લો તો તમને તમારા સિવાય કોઈ હેલ્પ નથી કરી શકવાનું, બીકોઝ ઇટ્સ જસ્ટ યુ હુ નીડ ટુ ટેક ધેટ ફર્સ્ટ સ્ટેપ. અને આમાં સ્ટાર્ટ કરવામાં બહુ ઇઝી સ્ટેપ છે. તમે વેબિનાર ઓલરેડી જોયું હોય તો ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ સાઇન અપ ફોર ધ 30-day ટ્રાયલ. એમાં બધું પોટેન્શિયલ ને બધું જોવાનું મળે. સો just check it out. That's true, yes. સો હોપ એવરીવન તમને બધાને જે અમે મેસેજ લઈને આવ્યા હતા એ હેલ્પફુલ થાય. અને આગળ તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે અમને પર્સનલી બી રીચ આઉટ કરી શકો છો, કાં તો અમારા કોઈ બી લાઈવ સેશનમાં કમેન્ટ કરી શકો છો અને અમે નેક્સ્ટ એપિસોડમાં એ ક્વેશ્ચન તમારો કવર કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ હેવ અ ગુડ ડે. બાય ગાઈઝ.
જય શ્રી કૃષ્ણ. Thank you. બાય જય શ્રી Bye. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.